વડોદરાથી સમાચાર સંભળાવી રહ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં વિરોધ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓના ક્વોટા રદ કરવા મામલે વિરોધ થયો છે। એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીની કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી બહાર પોસ્ટર લાગ્યા। યુનિવર્સિટીના વીસી ગુમ થયા છે, કોઈને મળે તો સંપર્ક કરવોના પોસ્ટર લાગ્યા છે। વિરોધ રૂપે લાગેલા પોસ્ટર વીસીનો ફોટો પર લગાવ્યો છે। એમએસ યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે। આ વર્ષે 50% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત સ્થાનિક વિદ્યાર્થી સંગઠનોમાં જોવા મળી રહી છે। ત્યારે રોષ વ્યાપ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી એબીવીપીના વિદ્યાર્થીઓ જો કે હવે વિરોધ કરી રહ્યા છે। એક અઠવાડિયાથી એબીવીપી વિદ્યાર્થીઓ માટે વિરોધ કરી રહ્યો છે। જો કે સ્થાનિક વિદ્યાર્થી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। 50% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત સામે આવી છે। જો કે એમએસ યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો, ત્યારે હવે 50% કરાતા વિરોધ થયો છે। વિરોધ રૂપે લાગેલા પોસ્ટરમાં વીસીનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે। જો કે વીસી ગુમ થયા છે, કોઈને મળે તો સંપર્ક કરવોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। જો કે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીની કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટર લગાવી અને વિરોધ કર્યો છે। વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા વીસી સાહેબનો પોસ્ટર લગાડીને વીસી સાહેબ ગુમ થઈ ગયેલા છે તેવી એક જાહેરાત કરી છે। વીસી સાહેબને જ્યારે બી અમે મળવા જઈએ ત્યારે મળતા નથી, પીઆરઓ સાહેબને આગળ કરી દે છે। તો વિદ્યાર્થી પરિષદે એક બેનર મારીને જાહેર જનતાને આહવાન કરે છે કે વીસી સાહેબ તમને ભૂલથી બી ક્યાં જણાય તો વિદ્યાર્થી પરિષદનો સંપર્ક કરતો। વીસી યુનિવર્સિટીના પ્રશ્ન માટે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે હોય છે, પરંતુ વીસી સાહેબ ઘણા સમયથી વિદ્યાર્થીઓને મળતા જ નથી। છેલ્લે એક વર્ષ પહેલા અમે વીસી સાહેબને જોયા, એના પછી કોઈ દિવસ જોયા નથી જાહેર સ્થળો પર। તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે વીસી સાહેબ બહાર આવે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળે અને જે કે ચોક્કસ નિરાકરણ વિદ્યાર્થી હિતમાં તે લાવવાનો પૂરો પ્રયાસ કરે। વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ છે કે વિદ્યાર્થીના ઘણા બધા પ્રશ્ન એવા છે કે જેનાથી વિદ્યાર્થીઓ આજે મૂંઝવણમાં મુકાયા છે કે અમારું શું થશે। તેના માટે વિદ્યાર્થી પરિષદ અવારનવાર આવેદનપત્ર અને વિવિધ માધ્યમોથી વીસી સાહેબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે, પરંતુ વીસી સાહેબ મળતા જ નહીં। તેના માટે આજે પોસ્ટર મારીને તેમને મળવા માટેનો પ્રયત્ન